પાડી તાલુકાના ઉમરસાજી દેસાઈવાડ ખાતે જીઈબીના જૂના પડી રહેલા વીજના થાંભલાને ન ખસેડાતા અકસ્માત થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। ઉમરસાડી દેસાઈવાડ રોડ તાજેતરમાં બનાવવામાં આવેલ માર્ગમાં બાજુમાં વીજળીના નવા થાંભલા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઊભા કર્યા બાદ આજે પણ જૂના વીજળીના થાંભલા રોડ પરથી ખસેડવામાં ન આવતા આ સમસ્યા બાબતે ઉમરસાડી દેસાઈવાડમાં યુવાન હિતેશ આર નાયકે પારડી જીઈબી કચેરીના ઇજનેર BA પંચાલને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાંય તેઓની વાત પર ધ્યાન ન દોરી આજરોજ આ સમસ્યા બાબતે હિતેશ નાયક મીડિયાએ સહારો લઈ જીઈબીના સરકારી બાબુઓના બેરા કાન ઉગાડવા આગળ આવી રહ્યા છે અને તેઓના જણાવ્યા મુજબ આ સમસ્યાને લઈને અહીં 2 જેટલા અકસ્માત થયા હતા, જેમાં યુવાનનું મૃત્યુ થયું હતું। તેમ છતાં જીઈબી દ્વારા માત્ર હસે થશે મૃત્યુ તેઓ જવાબ આપી રહ્યા છે। ત્યારે આ માર્ગ ઉપર આજે પણ જૂના વીજના થાંભલા 70 થી પણ વધુ થાંભલા પડી રહ્યા છે અને વધુ અકસ્માત થવાની વીજ કંપનીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। ઉમરસાડીની અંદર છેલ્લા 2 થી 3 મહિનાથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા જૂના ઇલેક્ટ્રિક પોલને ડિસ્ટ્રોય કરીને નવા ઇલેક્ટ્રિક પોલ એમણે નાખ્યા હતા અને જે નવા નાખ્યા અને લાઇન ટ્રાન્સફર કરી ત્યારબાદ એ લોકોએ જે ડિસ્ટ્રોય કરેલા ઇલેક્ટ્રિક પોલ છે એ રસ્તાની ઉપર તૂટેલી હાલતમાં તથા સળિયા નીકળેલી હાલતની અંદર એમને એમ રવા દીધા છે અને જે લગભગ 2 થી 3 મહિનાના સમય જેવો એમાં થઈ ગયો છે અને 2 વખત મૌખિક રજૂઆત કરવા છતાં પણ જીઈબીના અધ્યક્ષ પાંચાલ સાહેબ તરફથી કોઈપણ જાતની અગ્રિમતા આપવામાં આવી નથી અને થોડું ઘણું કામ એમના તરફથી કરવામાં આવ્યું છે, પણ 70 થી વધુ જગ્યા ઉપર તૂટેલા થાંભલાઓ આજની તારીખે પણ સળિયા નીકળેલી હાલતમાં જેમના તેમ પડ્યા છે અને 2 દિવસ પહેલાં જ્યારે મેં એમને ફોન કર્યો ત્યારે એમણે કીધું કે માણસની સગવડ નથી, કોન્ટ્રાક્ટવાળા આવશે અને અમે કરશું એમ, પણ 2 દિવસ વીતી જવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ છે। અને તમે જો તો ઉમરસાડી દેસાઈવાડનો રોડ અત્યારે ખાસો મોટો બનાવવામાં આવ્યો છે અને એના લીધે દમણનું ટ્રાફિક બધું સુરતવાળા અને દમણવાળા બધા એ રોડનો મેક્સિમમ ઉપયોગ કરે છે અને જેના થકી રાત્રે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે, કેમ કે ઘણા ખરા નવા લોકો પોતાના મોટરસાઇકલ અને ગાડી દ્વારા ઉમરસાડીના રોડને યુઝ કરે છે। છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર એવા ઘણા ખરા એક્સિડન્ટ થયા છે, જેમાં 2 થી 3 એક્સિડન્ટ તૂટેલા થાંભલાઓના લીધે થયા છે અને કદાચ મારા જાણ મુજબ અત્યારે અઠવાડિયા પહેલાં જે એક એક્સિડન્ટ થયો હતો એની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જે બીજી વ્યક્તિ છે એ ખાસી સિરિયસ હાલતની અંદર છે। તો રજૂઆત કરવા બાદ પણ પાંચાલ સાહેબ દ્વારા કોઈપણ જાતના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને એક જાગૃત નાગરિક તરીકે મારી આ ફરજ હતી અને એટલા માટે મેં આ રીતનું પ્રેસવાળાને ઇન્ફોર્મ કરીને જે કન્ડિશન હતી એ એમની સાથે જઈને એમને બતાવી અને હું આશા રાખું છું કે આ જોયા પછી જીઈબીવાળાની આંખો ખુલે અને ત્વરિત યોગ્ય પગલાં લે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।